તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો લીંબડીના જોવાળા ખાતે ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં કરોડોના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિસ્તાર એટલે કે ચુડા તાલુકામાં જોવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે એની આશરે રકમ 1,50,00,000 થાય છે। આજુબાજુ ગામને પણ એટલી અદ્યતન સુવિધા મળવાની છે, એનું આજે ખાતમુહૂર્ત છે। સાથે સાથે અમારો ત્રિવેણી કાર્યક્રમ છે, પાણી પુરવઠાનો સંપ પણ અમે આજે 10 લાખના ખર્ચે બની રહ્યા છે, એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। ત્યારબાદ અમારો ત્રિવેણી કાર્યક્રમ એટલા માટે કે આજે પંચાયત ઘર બન્યું છે 14 લાખના ખર્ચે। પંચાયત વિભાગે રાજ્યના પંચાયત વિભાગમાંથી આપણને 14 લાખ રૂપિયા ફાળવ્યા અને એનું કામ એ પંચાયત ભવન બનાવ્યું, એનું લોકાર્પણ કર્યું। આજે આ ત્રિવેણી કાર્યક્રમ 2 ખાતમુહૂર્ત અને 1 લોકાર્પણ આશરે મને લાગે છે 2-2.5 કરોડ રૂપિયા જેવી રકમ માત્ર એનું કામ આ વિસ્તારમાં બધાની સુવિધા